નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જેકે સરવૈયા ડિજિટલ ચેનલમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી કાવ્ય 11 શિકારીને એ કાવ્યનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ સમજી લઈએ કે શિકારીને કાવ્યના કવિ કલાપી. કલાપીનું મૂળ નામ સુરસીજી તખ્તસિંહજી ગોહિલ. એમનો જન્મ 26/1/1874 અને એનું અવસાન 9/6/1900. આવા કલાપી, જેમનું પૂરું નામ સુરસીજી તખ્તસિંહજી ગોહિલ અને એમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં એક રાજવી પરિવારમાં થયેલો. મિત્રો, એમના સાહિત્ય સર્જન વિશેની વાત કરીએ તો કલાપીનો કેકારવ એમની કવિતાનો સંગ્રહ છે અને આ કલાપીના કેકારવ સંગ્રહમાંથી એમની કવિ તરીકેની જે પ્રતિભા છે એનો આપણને પરિચય મળે છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો એમની કવિતાના એ કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત એમણે કાશ્મીરનો પ્રવાસ નામનો પ્રવાસનો ગ્રંથ આપેલો છે. તો એવા કવિ કલાપીનું શિકારીને કાવ્ય જોઈએ કે શિકારીને કાવ્યમાં કવિ આપણને શું કહેવા માંગે છે. તો આ કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગત સાથેનું જે સૌહાર્દ અને સૌંદર્ય છે એ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લઈ અને આપણી સમક્ષ આ સૌંદર્યને રજૂ કરે છે. કાવ્યનાયક આ કાવ્યમાં એને કે કવિ યુવાનોને ઉદ્દેશીને આ આખું કાવ્ય લખાયેલું છે. કેવી રીતે યુવાનોને ઉદ્દેશીને? તો આ કાવ્યમાં કવિ શિકારીને સંબોધીને કહે છે કે હે યુવાન, તું હવે રહેવા દે. આ સંહાર હવે તને યોગ્ય નથી. શા માટે તું રહેવા દે? શા માટે તું તને સંહાર યોગ્ય નથી? તો એટલા માટે કે આ જગત આખું એક વિશ્વ અને સંતના આશ્રમ સમાન છે. તો મિત્રો, જોઈએ કે કાવ્યમાં કવિ કલાપી આપણને કઈ રીતે સમજાવે છે. તો સૌ પ્રથમ આ કાવ્યનો આપણે સુંદર રીતે પઠન કરીને આ કાવ્યનું ત્યારબાદ એ કાવ્યને સમજીશું. તો જોઈએ કે રહેવા દે આ સંહાર યુવાન તું. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું ને પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે ને. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ એના ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે ને. પોષવું પૂજવું ને એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું રહેવા દે. બધે છે આર્દતા છાંય એમાં કંઈક ભળવું ભલું. તો મિત્રો, આ કાવ્ય યુવાન કવિ કલાપીનો કેકારવમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. અને જોઈએ કે કવિ આ આખું કાવ્ય શિકારીને એને કે યુવાન શિકારીને ઉદ્દેશીને લખાયેલું કાવ્ય છે. કાવ્યમાં જોઈએ કે આ કાવ્યમાં કવિ શિકારીને પ્રાર્થના કરે છે કે હે શિકારી, તું રહેવા દે. આ સંહાર યાને વિનાશ
હે શિકારી, તું આ વિનાશને રહેવા દે, આ સંહારને રહેવા દે. શા માટે? તો કે આવી ક્રૂરતા, તું જે કાર્ય કરે છે એ ક્રૂરતા તને ન ઘટે. ન ઘટે એટલે યોગ્ય ન લાગે. હે શિકારી, હે યુવાન શિકારી, તું રહેવા દે. આ ક્રૂરતા એ તને યોગ્ય ન લાગે. શા માટે? તો કે આ આપણું આશ્રમ એ આખું એક વિશ્વ સંતનો આશ્રમ સમાન આ આશ્રમ છે ને. શિકારી, તું ક્યારે પક્ષીને તીર મારીને મેળવવાનો પ્રયત્ન કરીશ નહીં. એટલા માટે કે આવી ક્રૂરતા તને યોગ્ય નથી ને વિશ્વ આશ્રમ આ સંતનું છે. આ આખું વિશ્વ એક સંતના આશ્રમ સમાન છે અને આ સંતના આશ્રમમાં એ પ્રકૃતિના તમામ તત્વને આવરી લીધા છે. કેવી રીતે? તો કે પંખીડા, ફૂલડા, લતા ને આ ઝરણા તરુ, આ વિશ્વ આશ્રમ સંતના વિશ્વ આશ્રમ સમાન આ પૃથ્વી એ માત્ર એકલા મનુષ્યની જાગીર નથી. એ તો પંખીડા એટલે કે પંખીઓ, ખીલતા ફૂલડાઓ, રૂડી લતાઓ, લતા યાને કે છોડ, વેલો ને આ ઝરણા, આ પૃથ્વી ઉપર વહેતા ઝરણા અને તરુ, તરુ યાને કે વૃક્ષ, આ બધાની પૃથ્વી છે. આ એ સંતનું આશ્રમ, એ આખું વિશ્વ એક સંતના આશ્રમ સમાન છે અને આ સંતના આશ્રમમાં પંખીડા, ફૂલડા, લતા, ઝરણા, તરુ આ બધા જ આવે. માત્ર એ વિશ્વ, માત્ર એ પૃથ્વી, માત્ર એ માણસોની જાગીર નથી. અને માટે હે યુવાન, તને ઘટે ના આવી ક્રૂર દ્રષ્ટિ. આવી ક્રૂર દ્રષ્ટિ એ તને યોગ્ય ન લાગે, યોગ્ય તારા માટે યોગ્ય ન કહેવાય. એટલા માટે કે આ વિશ્વ કેવું છે? તો કે સૌંદર્ય કુમળું. વિશ્વ સૌંદર્ય એ કુમળું છે. આ વિશ્વ આખું એક કુમળું, નાજુક, અને વિશ્વમાં રહેલું જે સૌંદર્ય છે, પ્રકૃતિના જે પ્રકૃતિએ વેરેલું એ સૌંદર્ય છે એ નાજુક અને કુમળું છે. માટે આ પ્રકૃતિના સૌંદર્યને એ તું વિનાશ ના કર. માટે હે યુવાન, તું રહેવા દે. આ એક સંતનો, આ વિશ્વ આખું સંતના આશ્રમ સમાન છે અને આ વિશ્વ સંતના આશ્રમમાં તને એ આવી ક્રૂરતા ન ઘટે ને. આ વિશ્વ તો એ કોમળ અને સૌંદર્યથી ભરેલું છે. માટે હે યુવાન, તું રહેવા દે. આગળ કવિ કહે છે કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથી. તીરથી એટલે પેલો પારધી કે જે શિકારી છે, એટલે એ શિકારીને હે યુવાન ક્રૂરતા કરીને તીર મારીને પક્ષીને પકડવાનો તું પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્ન તારા માટે એ ક્રૂર છે અને વ્યર્થ છે. વ્યર્થ એટલે નકામો. એ પ્રયત્ન તારા માટે નકામો છે અને તીર મારવાથી પક્ષી તો નથી મરતું, પણ સ્થૂળતા જ મરી શકે છે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે ને પક્ષીને પામવાને તો છાનો તો શું એના ગીત. હે યુવાન, એ પક્ષીને મારવા કરતાં કદાચ તું માન કે એ પક્ષીને મારી નાખીશ તો એનું સ્થૂળ શરીર તને મળશે. પક્ષીને જો તારે મેળવવું હોય, પક્ષીને જો તારે પામવું હોય, પક્ષીના એ સૌંદર્ય સુધી જો તારે પહોંચવું હોય તો એના માટે તારે હે યુવાન એ શું કરવું જોઈએ? તો કે પક્ષીને એ શાંતિથી એને સાંભળવું જોઈએ અને એ પક્ષીના ગીતોને સાંભળવું જોઈએ ને એનાથી આ પક્ષી તારા હૈયામાં ઈશ્વરની સાથે એ પક્ષી તને મળશે. માટે પક્ષીને પામવા તો છાનો તું સુણ એના ગીત, છાનો માનો શાંતિથી એના ગીતોને તું સાંભળ કે જે પક્ષી એ પ્રભુના ગીત ગાય છે. કારણ કે એવું કહેવાય છે કે સૌથી વધારે એ ઈશ્વરની નજીક જો કોઈ એ હોય તો એ આ પશુ પક્ષી
વનસ્પતિ, રૂડી લતાઓ, મૂંગા જીવો આ બધા જ ઈશ્વરની ખૂબ જ નિકટ છે, નજીક છે. અને માટે હે યુવાન, તારે જો એ પક્ષીને પામવું હોય તો એ પ્રભુને પામવું હોય તો એના રૂડા ગીતોને શાંતિથી સાંભળીને એ તને ઈશ્વર સાથે એના હૈયામાં તને મળશે. આગળ કવિ મિત્રો આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. અંતરામાં અતિ સુંદર રીતે આ અંતરો સમજાવે છે કે આ પ્રકૃતિ, વિશ્વ સૌંદર્ય કે જે ઈશ્વરે બનાવેલું કુદરતી સૌંદર્ય એ કેવું છે. તો એના દ્વારા કવિ કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. હે યુવાન શિકારીને ઉદ્દેશીને કવિ એમ કહે છે કે સૌંદર્યને વેડફી દેવાથી આપણને કંઈ સુંદરતા મળતી નથી. સૌંદર્ય યાની કે પ્રકૃતિએ, ઈશ્વરે કુદરતી સૌંદર્ય, કુદરતે વેરેલું સૌંદર્ય કે જેને ઈશ્વરે આપણે એ સૌંદર્યને પામવાની વાતો કરી છે, નહીં કે એનો સંહાર કરવાની. એટલે કવિ કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સુંદરતા એમ મળતી નથી, પણ સૌંદર્યને જો પામવું હોય તો પહેલાં આપણે સૌથી અગત્યનું સુંદર બનવું પડે. માટે સૌંદર્યને જો આપણે સુંદર બનવું હોય તો સૌંદર્યમાં એ રમવું એ એક પ્રકારે ખેલવું યાની કે રમવું એને, અને એ પ્રભુનો એ ઉપયોગ છે. માટે સૌંદર્યને શું કરવું જોઈએ તો કે સૌંદર્યને પોષવું જોઈએ. પોષવું એટલે કે એને પામવું જોઈએ. સૌંદર્યને પોષવું જોઈએ, એને પૂજવું અને એનો ઉપભોગ કરવો. સૌંદર્યને પોષવું, એની પૂજા કરવી અને પછી એમનો સાચો ઉપભોગ કરવો યાની કે એને પચાવવું, એનો ખરો આનંદ લેવો. ને માટે કવિ અંતે છેલ્લી બે પંક્તિમાં, છેલ્લા અંતરામાં કવિ ખૂબ સરસ કહે છે કે રહેવા દે આ સંહાર યુવાન, તું બધે જ છે આર્દતા. હે યુવાન, તું પાછો વળી જા, આ સંહારને રહેવા દે. શા માટે તો કે બધે જ એટલી બધી આર્દતા ભરેલી છે. આર્દતા એટલે શું તો કે આર્દતા એટલે ક્રૂરતા, સંહાર, વિનાશ, દુઃખ, વ્યથા, પીડા. આ ચારે બાજુ એટલી બધી દુઃખ, વ્યથા, પીડા એ ભરેલી છે. ત્યારે તું એ સંહારને રહેવા દે અને આ બધે જ જગતમાં મૃદુતા, માયાપણું, અનુકંપા છવાયેલી છે, એમાં તું જ સારી રીતે એ ભળી જાય. એની સાથે આપણે ભળીને, એની સાથે મળીને આ વિશ્વ સૌંદર્યને વધારે સૌંદર્ય બનાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, કવિ શિકારીને કાવ્યમાં આ રીતે આ વિશ્વ આખું એક સંતનો આશ્રમ સમાન ગણે છે. અને ખરેખર એવું કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમ, આ વસુંધરાના આપણે સૌ એક સંતાન જ છીએ એવી ભાવના એ આ કાવ્યમાં રહેલી છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આ કાવ્યમાં જોવા મળે છે. અને આ સૃષ્ટિમાં પશુ, પંખી, ફૂલ, ઝરણા, લતાઓ એ બધા જ એકરૂપ છે. અને એ સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન એ અહીં છે. તીરથીને મારવા તો માત્ર પક્ષીને એમનું સ્થૂળ શરીર મળશે, પણ એનો આત્મા મળશે નહીં. એના ગીતો મળશે નહીં, પક્ષીઓના રૂડા ગીતો નહીં મળે. માટે મનુષ્યએ પણ એટલું જ લાગુ પડે છે. માટે એ સૌંદર્ય પામવા માટે આપણે પહેલાં સુંદર બનવું પડે. અને આમ શરીરની સુંદરતાની વાત નથી, પણ આ સમગ્ર કાવ્યમાં માણસના વ્યક્તિત્વની સુંદરતાની વાત કરવામાં આવી છે. અને અંતે કાવ્યાંતે કવિ સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખીને કવિ એ આ કાવ્યમાં આપણને એક અલગ સંદેશ આપે છે. આ મિત્રો આખું કાવ્ય એ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. અને આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું આ કાવ્ય છે. તો મિત્રો, મારું આ કાવ્ય
તમને સરસ રીતે સમજાઈ ગયું હશે ને થોડી શબ્દાર્થની દ્રષ્ટિએ આ કાવ્યની વાત કરીએ તો એમાં સંહાર શબ્દ આપેલો છે. સમાનાર્થી શબ્દમાં જોઈએ તો સંહાર યાને નાશ અથવા વિનાશ. રૂડું યાને સારું અથવા સુંદર. આર્દતા એટલે વિનાશ, મૃદુતા, માયાપણું. લતા યાને વેલ, ઘટવું એટલે યોગ્ય ન લાગવું, શોભવું. તને યાને તને, સુણવું એટલે સાંભળવું. વિરુદ્ધાર્થ શબ્દમાં જોઈએ તો સંહાર યાને સર્જન, સ્થૂળ યાને સૂક્ષ્મ, કોમળ યાને કે વિરોધી શબ્દ કઠોર, આર્દ એટલે શુષ્ક. તો મિત્રો થોડીક વ્યાકરણની દ્રષ્ટિએ વાત કરીએ તો વ્યાકરણમાં વિરુદ્ધાર્થ શબ્દમાં જોઈએ તો સંહાર યાને સર્જન, યુવાન યાને વૃદ્ધ, પોષવું યાને સંહારવું, કોમળ યાને કઠોળ, આર્દ યાને શુષ્ક, સ્થૂળ યાને સૂક્ષ્મ, ભલું યાને બુરું. તો તળપદા શબ્દની વાત કરીએ તો ઘટવું યાને શોભવું, તહને યાને તને, સુણવું યાને સાંભળવું. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો સંહાર યાને વિનાશ, ક્રૂર એટલે ઘાતકી અથવા જળ, વિશ્વ એટલે જગત, દુનિયા, પંખી એટલે વિહગ, પક્ષી, ફૂલ યાને પુષ્પ, કુસુમ, રૂડું યાને રૂપાળું, સુંદર, તરુ યાને ઝાડ, વૃક્ષ, કોમળ યાને નાજુક, નમણું, વ્યર્થ યાને નકામું, ફોગટ, હૈયું યાને અંતર અથવા હૃદય. તો મિત્રો ત્યાર પછી આપણે સ્વાધ્યાયની દ્રષ્ટિએ થોડી વાત કરીએ કે તમને આ કાવ્યમાંથી સ્વાધ્યાયમાં એક વાક્યના પ્રશ્નો, પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો 2-3 વાક્યના પ્રશ્નો અને 7-8 લીટીમાં યાની કે સવિસ્તર પ્રશ્ન આવી રીતના પૂછાય છે. તો એમાં જોઈએ કે એક વાક્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે, આવો પ્રશ્ન હોય તો એનો ઉત્તર થશે કે કવિની દ્રષ્ટિએ પક્ષી પ્રભુ સાથે એમના હૈયામાં મળશે, એમના હૃદયમાં મળશે. ત્યાર પછી વાત કરીએ 2-3 વાક્યમાં પ્રશ્ન આપો. જો આવો પ્રશ્ન પરીક્ષામાં તમને 2 માર્ક્સમાં પૂછાય છે તો એ પ્રશ્ન એ જોઈએ કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને આ સમગ્ર સૃષ્ટિમાં જોવા મળે છે. કવિ કહે છે કે આ પંખીડા, ફૂલડા, વેલીઓ, ઝરણા અને ઝાડ આ બધી જ જગ્યાએ સૌંદર્ય એ છવાયેલું છે, સૌંદર્ય જોવા મળે છે. તો આવી રીતના પ્રશ્ન પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. અને સવિસ્તર પ્રશ્નની વાત કરીએ તો સવિસ્તર પ્રશ્ન પરીક્ષામાં તમને 3 માર્ક્સનો પૂછાય છે. જેમ કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. તો મિત્રો આ 7-8 વાક્યમાં જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં લખવાનો હોય. અને ઘણીવાર કાવ્ય પંક્તિ સમજાવો આવી રીતના પણ તમને પૂછવામાં આવે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આવી રીતના જો કાવ્યની પંક્તિ હોય તો આ કાવ્યની પંક્તિમાં એ શું કહેવા માંગે છે એ પંક્તિને તમારે સમજાવવી પડે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે પ્રસ્તુત પંક્તિમાં કવિ કલાપી એ સૌંદર્યની વાત કરે છે. જેમ કે સૌંદર્યને વેડફી દેવાથી આપણને ક્યારેય સુંદરતા મળતી નથી, સુંદરતા મેળવી શકતા નથી. ખરેખર જો સુંદરતા પ્રાપ્ત કરવી હોય તો એ સુંદર બનવું પડે. અને એટલે કે ક્રૂર આચરણ કરવાથી સુંદરતા મળતી નથી. પક્ષીઓને મારવાથી કે પ્રકૃતિને નુકસાન કરવાથી આપણે સુંદરતા મેળવી શકતા નથી, સુંદરતા પામી શકતા નથી. એના માટે સૌથી અગત્યનું બાબત કે આપણે જો સુંદરતા પ્રકૃતિનું સૌંદર્યને પામવું હોય તો સૌથી પહેલાં આપણે સુંદર બનવું પડે. એ સત્ય હકીકત એ આ ઉપરોક્ત પંક્તિમાં રજૂ કરવામાં આવી છે. આવી રીતના એ તમારે સવિસ્તર 7-8 વાક્યમાં એ પંક્તિનો ઉત્તર આપવાનો હોય છે. તો મિત્રો આશા રાખું છું કે આપણું આ કાવ્ય તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. ફરી એ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો JK સરવૈયા ડિજિટલ ચેનલને. હા મિત્રો,
આપણી આ ચેનલ તમે લાઈક ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.